મિત્રો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજનો દિવસ થઈ ગયો છે નેક્સ્ટ, તો બધાને ગુડ મોર્નિંગ. આજનો નવો બ્લોગ આપણે કરીએ શરૂ ને આપણે નાસ્તો બાસ્તો કરી ઉપર જઈને અને નાસ્તો કરીને આવીએ. તો અમે આવી ગયા હતા મેડિકલે અને મેડિકલે થોડીક મેડિસિન લેવાની હતી, જે મેડિસિન લીધી અને હવે જઈએ છીએ ઘરે. તો ઘરે જઈને મેડિસિન જેને આપવાની છે તેને આપી દઈએ. આપણને લાગી હતી ફૂલ તરસ, એટલા માટે આપણે લીધો ફ્રૂટ જ્યુસ અને જે હતો ફૂલ ઠંડો, એટલે આપણે આવી ગઈ મજા. આપણે છે ને નીકળી ગયા છીએ ઘરેથી ને હજી જેની વાટે છે ને એ કંટાળો આવ્યો નથી. હવે હું ક્યારનો એની વાટે ઊભો છું, 5 થી 10-15 મિનિટ થઈ પણ હજી આવ્યો નથી. હવે ખબર નહીં ક્યારે આવે. હજી આપણે રસ્તા ઉપર જ ઊભા છીએ, ખબર નહીં જોઈએ છીએ હજી ભાઈને કેટલીક વાર લાગે છે. કે આપણે તો હજી વાટે જ છીએ. 2 વાગ્યાનો કહે છે આવું છું આવું, હજી કોઈ આવ્યું નથી અહીંયા. ફૂલ ગરમા ગરમ જલેબી ધરાય છે. તો મિત્રો આપણે આવી ગયા છીએ શ્રી જલેબી હનુમાનના મંદિરે. આખા ગુજરાતનું એકમાત્ર એવું મંદિર જ્યાં ફૂલ, શ્રીફળ કે અગરબત્તી નહીં પરંતુ જલેબી ધરવામાં આવે છે. અને હા, તે જલેબી માત્ર ધરવામાં નથી આવતી પરંતુ તેને પ્રસાદ રૂપે ભક્તોને પણ આપવામાં આવે છે. આ મંદિરે તમારી બધી જ મનોકામના પૂરી કરવામાં આવે છે. જો તમે પણ આ મંદિરે ન ગયા હોય તો તમે એકવાર જરૂર જાજો અને ફેમિલી સાથે જજો તો તમને બહુ મજા આવશે. ત્યાર પછી અમને લાગી હતી ભૂખ, એટલે અમે ત્યાર પછી કર્યો નાસ્તો, જે રંગોલી ચોકડીને ખૂબ જ ફેમસ છે. તો જો તમને પણ આ વિડીયો જોવાની મજા આવી હોય, વ્લોગ જોવાની મજા આવી હોય તો તમે સબસ્ક્રાઇબ ને લાઈક કરતા જજો અને શેર પણ કરતા જજો.